રોજગારી કચેરીના સંયુક્ત ઉપક્રમે ડભોઈ ખાતે માત્ર એસટી ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર વોકેશનલ તાલીમ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો। આ સેમિનારમાં 800 થી વધુ યુવાનો યુવતીઓ હાજર રહ્યા હતા તેમજ રોજગારલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું। ઉપસ્થિત ઉમેદવારોને રોજગાર ભરતી મેળાના સ્થળ પર આવવા અને જવા માટે મફત મુસાફરી માટે એસટી કૂપન આપવામાં આવ્યું હતું। ફક્ત આદિવાસી યુવાનો યુવતીઓ માટે રોજગાર ભરતી મેળામાં સમસ્ત આદિવાસી સમાજ ડભોઈએ સહયોગ આપ્યો હતો। આ ભરતી મેળામાં વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના અનુસૂચિત જનજાતિના 800 જેટલા મહિલા અને પુરુષ ઉમેદવારો માટે ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાની રોજગાર કચેરીના મદદનીશ નિયામક અલ્પેશ ચૌહાણ સહિતના અધિકારીઓએ સ્થળ પર જ રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર વોકેશનલ તાલીમ અને વિદેશ રોજગાર અને શિક્ષણની તકો તથા રોજગાર કચેરી સેવાઓ અને રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભરતી મેળામાં 10 પાસ, 12 પાસ, ITI, ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા 18 વર્ષથી 35 વર્ષના 800 થી વધારે ઉમેદવારોએ ભાગ લીધો હતો। 10 થી વધુ નોકરીદાતા દ્વારા 500 થી વધુ વેકન્સી માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને 189 યુવાનોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી। લશ્કર કે અગ્નિવીર તરીકે કારકિર્દી બનાવવા માંગતા યુવાનોની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા 75 દિવસની ફ્રી નિવાસી તાલીમ માટે ચકાસણી કરી 73 યુવાનોની પસંદગી કરવામાં આવી હતી। 15 જેટલા ઉમેદવારોએ સ્થળ પર જ રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। રોજગારની કચેરી વડોદરા, છોટાઉદેપુર તથા નર્મદા જિલ્લા તેમજ સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે આજરોજ ખાસ રોજગાર ભરતી મેળો શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આજના ભરતી મેળામાં લગભગ 10 થી વધારે નોકરીદાતા દ્વારા 500 થી વધારે વેકન્સી માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સાથે સાથે જે ઉમેદવારો રક્ષા દેશની સુરક્ષા માટે ડિફેન્સ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માંગે છે, અગ્નિવીર તરીકે જોડાવા માંગે તેમના માટે ખાસ રક્ષા યુનિવર્સિટી દ્વારા આજે તેઓની સ્ક્રુટિની થનાર છે, જેઓને 75 દિવસની રેસિડેન્શિયલ ફ્રી તાલીમ આપવામાં આવનાર છે। તો આ પ્રકારનું આયોજન આજના ભરતી મેળામાં કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 500 થી વધારે ઉમેદવારોને આજે રોજગારી મળવાનું આયોજન છે। સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ અને રોજગાર કચેરી વિનિમય કચેરી વડોદરા દ્વારા આજે રોજગાર ભરતી મેળો ડભોઈ ખાતે રાખવામાં આવ્યો છે, જેની અંદર લગભગ 1000ની ઉપર રોજગાર વાંચકોએ ભાગ લીધો છે, જેમાં જુદી જુદી કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથમાં ધરવામાં આવી અને જે લોકોને જે પ્રમાણે લાયકાત છે એ પ્રમાણે નોકરીની ઓફર કરવામાં આવી। તેમજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે ધોરણ 10 અને 12માં જે વિદ્યાર્થીઓ 80% ઉપર પાસ થયા છે એમનું સન્માન પણ કરવામાં આવ્યું। જય જોહાર, જય આદિવાસી। મારું નામ બસાવા શૈલેષ કુમાર અતિલાલ, ડભોઈ સમસ્ત આદિવાસી સમાજ ટીમના પ્રમુખ તરીકે છેલ્લા 10 વર્ષથી કાર્ય કરી રહ્યો છું। આ સમાજનો હેતુ ફક્ત ને ફક્ત સમાજનો ઉદ્ધાર થાય, સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે અને દરેક વ્યક્તિને રોજગારી મળે એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જય જોહાર, જય આદિવાસી।